ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેત? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે આપણને થોડા ઘણા મજબૂતાઈ સાથેના સંકેતો ખાસ કરીને વૈશ્વિક બજારો પાસેથી મળી રહ્યા છે. આમ તો જો તમે ગઈકાલના અમેરિકાના બજારોનો કારોબાર જુઓ તો થોડીક મજબૂતી સાથેનું કામકાજ જોવા મળ્યું હતું. ડાઉમાં લગભગ 0.5% ઉછાળો આવ્યો, નાસ્ડેકની અંદર ઉછાળો છે અને S&P 500 પણ 0.5% વધતો દેખાવ છે. પરંતુ અમુક કારણોને લઈને ડાઉ ફ્યુચર્સ અત્યારે આપણે ખાસ કરીને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. એના પર આપણે ચર્ચા પણ કરીશું, પરંતુ એ પહેલાં ખાસ કરીને વાત કરી લઈએ કે ટ્રમ્પે ફરી એક વખત જે દક્ષિણ કોરિયા છે એમની સાથે એમનો ખટરાક ફરી પાછો એક વખત વધતો દેખાવ છે. કારણ કે અહીંયા જુઓ, અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે આપણને અગાઉ એક 15% આજુબાજુ ટેરિફ લાગે એવી પ્રકારની ડીલ થતી જોવા મળી હતી. જોકે હજી સુધી દક્ષિણ કોરિયાના સંસદ દ્વારા આ જે ડીલ છે એ ડીલ હજી સુધી સમર્થન આપવામાં નથી આવ્યું, કે એ ડીલને પારિત કરવામાં નથી આવી. એને લઈને ટ્રમ્પ થોડાક વધારે ખીજવાયા છે અને એને લઈને તેમણે વધારે ટેરિફ નાખવાની વાત કરી છે. અને ટ્રમ્પે જે ટેરિફ નાખવાની વાત કરી છે એમાં 15%થી વધારીને 25% કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓટો, ફાર્મા, લાકડા આ બધા પર ટેરિફ લગાવવાની વાત કરી છે અને બાકીના પણ તમામ રેસિપ્રોકલ ટેરિફ 25% કરવાની તેમણે વાત કરી લીધી છે. એટલે આ પ્રકારે ફરી પાછો એક વખત ટ્રમ્પ સાથેની એક મોટી કોરિયા સાથેની એક મોટી આપણને ખતરાક આવી રહ્યો છે. બીજા પક્ષે કેનેડા સાથે પણ તેમણે ફરી પાછા એક વખત નિવેદનો ઉચ્ચાર્યા છે. તેમણે કહ્યું છે કે જો ચીન સાથે કેનેડા ડીલ કરે છે તો તરત 100% ટેરિફ તેમના પર ખાસ કરીને લાગશે. અને ટ્રમ્પે PM કાર્નીને વારંવાર ગવર્નર કહ્યા છે. હવે અહીંયાથી સમજવું એ ઇમ્પોર્ટન્ટ છે કે યુએસની અંદર જે પણ સ્ટેટના વડા છે એને ગવર્નર તરીકે સંબોધવામાં આવે છે. એટલે સીધી રીતે ટ્રમ્પ અહીંયાથી કેનેડાને યુએસએનો હિસ્સો ગણી રહ્યા છે અને ત્યાં પોતે કાર્ની ગવર્નર છે એવું તેઓ કહી રહ્યા છે. ટ્રમ્પે PM કાર્ની ચીન તરફથી ટ્રેડ ડીલ નહીં થાય એવું કેનેડાનું કહેવું છે. જોકે ચીન પાસેથી તેઓ 4,900 જેટલા સીવીઝ 6% ટેરિફ પર ઇમ્પોર્ટ કરી રહ્યું છે. કેનેડાની ઇમ્પોર્ટ પર 100% સરચાર્જ નહીં લાગે. એટલે આ કારણે ખાસ કરીને ટ્રમ્પ ફરી એક વખત તેમના પર થોડાક વધારે અકળાયા છે. એટલે એના પર પણ એક નજર રાખવાની રહે. પરંતુ જો આવે ફરી પાછા માર્કેટ પર, તો ગઈકાલે આપણને ઇન્સ્યોરન્સ શેર્સની અંદર એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો અને એ ઘટાડો પણ મોટે ભાગે આફ્ટર આવર્સની અંદરનું જે ટ્રેડ થાય છે એની અંદર આવતો જોવા મળ્યો છે. અને એને લઈને આજે આપણને જે ડાઉ ફ્યુચર્સ છે એની અંદર પણ એક મોટો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. હવે જો યુનાઇટેડ હેલ્થ 8.6% ઘટ્યો, હુમામાનો શેર 12.5% ઘટ્યો, CVS હેલ્થ 9% અને મોલિના હેલ્થ જેવા કાઉન્ટર પણ લગભગ 3.25% જેટલા ઘટતા દેખાય. એટલે જે મહત્ત્વના ઇન્સ્યોરન્સ શેર્સ છે ત્યાં આગળ આપણને ગઈકાલે એક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ આ ઘટાડાનું કારણ શું બની રહ્યું છે તો જુઓ, ટ્રમ્પે મેડિકેર એડવાન્ટેજ રેટ્સને ફ્લેટ રાખવાનો પ્રસ્તાવ આપ્યો છે. 2027 માટે આ જે રેટ્સ છે એને માત્ર 0.09% જેટલો જ વધારવામાં આવે તે પ્રકારે અહીંયાથી તેમણે પ્રસ્તાવ મૂક્યો છે. અને વોલ સ્ટ્રીટ પર 4થી 6% એક વધારાની આશા હતી, જેને લઈને આપણને ઇન્સ્યોરન્સ સ્ટોકની અંદર ઘટાડો આવતો જોવા ગયો છે. હવે સરકારની આ મેડિકેર એડવાન્ટેજ રેટ શું છે તો સરકાર તરફથી મળનારા જે ફિક્સ મંથલી પેમેન્ટ છે એને આ મેડિકલ એડવાન્ટેજ રેટ કહેવામાં આવે છે. અને પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીને સરકાર આ રેટ ચૂકવતા હોય છે. એટલા માટે થઈને આ બધી કંપનીઓમાં આપણને ઘટાડો આવતો જોવા મળ્યો. બીજી તરફ તમે ખાસ કરીને કોમોડિટી બજારની અંદર જોશો તો સોના ચાંદીની કિંમતોમાં તેજી આપણને આવતી જોવા મળી છે. સોનું ફરી એક વખત રેકોર્ડ હાઈ પર પહોંચતો દેખાવ છે. $5,000 માર્ક તો પાર કરી લીધા હતા, પરંતુ $5,100 પાર પણ આપણને નીકળતું જોવા મળ્યું. ચાંદીમાં પણ એક રેકોર્ડ તેજી આવતી જોવા મળી છે. $117 પાર અહીંયાથી ચાંદી નીકળી રહ્યું છે. 97ના સ્તરની નીચે ઘટીને ડોલર ઇન્ડેક્સ આપણને ફરી પાછો આવતો દેખાયો છે. અને 2022 બાદ ડોલર ઇન્ડેક્સ પણ સૌથી નીચલા સ્તરે અહીંયાથી આવતો દેખાયો છે. બીજી તરફ જાપાનના યેનને કંટ્રોલ કરવામાં US મદદ કરી શકે છે એવી વાત અત્યારે સામે આવી રહી છે. એટલે આ બધી પરિસ્થિતિ પર ખાસ કરીને આપણે નજર રાખવાની રહેશે. આ બધાની વચ્ચે અમેરિકાના જે ટ્રેઝરી સેક્રેટરી છે સ્કોટ બેસેન્ટ, એમનું એક બહુ મહત્ત્વનું નિવેદન ભારતના પક્ષેથી એક નિવેદન આપણને આવતું દેખાયું છે. એમણે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કહ્યું છે કે અમેરિકાએ ભારત પર જે 50% ટેરિફ નાખ્યો હતો એમાં 25% એડિશનલ ટેરિફ એટલા માટે નાખ્યો હતો કે આપણે રશિયા પાસેથી ઓઇલ ખરીદતા હતા. એમનું કહેવું છે કે હવે ભારત પર આ ટેરિફ નાખ્યા બાદ ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે. એટલે કદાચ US એવો વિચાર કરી શકે કે એના પર જે વધારાના 25% 25% ટેરિફ લાગ્યા હતા એને અહીંયાથી હટાવી દેવામાં આવે. ને આ વસ્તુને અમેરિકા પોતાની એક જીત તરીકે દર્શાવી રહ્યું છે. એટલે એ એક ચિંતાનો વિષય આપણા માટે આમ તો જીઓ પોલિટિક્સમાં છે, પરંતુ રાહતની વાત એટલી છે કે જો આ 25% ટેરિફ હટે છે
આવનારા સમયમાં તો એક્સપોર્ટ સેક્ટરને ખાસી એવી મદદ અહીંયાથી મળી શકે છે. એટલે આ બધા ફેક્ટર્સ પર આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. હવે આજે આવો એશિયાના બજારો પર, તો જો એશિયાના બજારોની અંદર આજે કોઈ બહુ વધારે ઉત્સાહ સાથે આપણને ખાસ કરીને કામકાજ થતું જોવા નથી મળી રહ્યું. તમે ખાસ કરીને જોશો નિક્કેઈની સવારે ઓપનિંગ હતી, ફ્લેટ હતી, અત્યારે પણ જુઓ માત્ર 5% ઉછાળો છે. તાઇવાન અને કોરિયા એક સારી તેજી દર્શાવી રહ્યા છે, પરંતુ શાંઘાઈ હેંગસેંગમાં થોડુંક તમને મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં શાંઘાઈ લાલ નિશાનમાં છે. સ્ટ્રેટ ટાઈમ્સની અંદર એક તેજી છે. હવે ગયા અઠવાડિયે આપણે બહુ મોટા ઘટાડા સાથે બંધ થયા હતા, લગભગ 1% ઘટાડો નિફ્ટીના ફ્રન્ટ પર આપણે કેશ માર્કેટમાં જોયો હતો. ત્યાંથી અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો આપણને થોડીક તેજી સાથેના સંકેતો મળી રહ્યા છે. જો 25,079 પર ફ્યુચર્સ બંધ થયા હતા, 25,184ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 101 પોઈન્ટનો ઉછાળો ચોક્કસથી અત્યારે દર્શાવી રહ્યો છે, પરંતુ ખાસ જોવાનું રહેશે કે આજના ગેપ અપ ઓપનિંગ બાદ ઉપરના સ્તરેથી કયા પ્રકારનું દબાણ આવતું જોવા મળે છે, કારણ કે ગયા આખા અઠવાડિયામાં આપણે એ જ પરિસ્થિતિ જોવા મળી છે ચારની. એટલે સંકેતો સારા છે, પરંતુ ઓપનિંગ બાદ શું પરિસ્થિતિ બને છે એના પર આજે ખાસ નજર રાખવાની રહેશે. જી.